जय माताजी मित्रों, मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। तो आज आपणे बनावीशुं डूंगળી बेसननुं शाक। तो अत्यारे शियाळो पूरो थयो अने उनाळानी शरूआत थई छे, त्यारे शाकमां रोज शुं बनावुं ते प्रश्न दरेकने थतो ज होय छे। तो तमे जो आ बेसन अने डूंगળીનું શાક बनावशो तो घरमां बधाने खूब ज पसंद आवशे अने होटेलना पंजाबी शाकने पण भूलावी दे तेवुं एकदम टेस्टी आ शाक बने छे अने बनावવું पण एकदम सरळ छे। तो आजे आपणे डूंगળી अने बेसननुं शाक बनावीए। तो डूंगળી बेसनનું શાક બનાવવા માટે અત્યારે મેં બે મોટી ડુંગળીને આ રીતે મોટી સ્લાઇસમાં કટ કરી લીધી છે। તો આ ડુંગળીને અત્યારે આપણે એકદમ ઝીણી તૈયાર કરવાની છે। તો તેના માટે મેં અત્યારે આ રીતે એક ચોપર લીધું છે। તો લીધેલી ડુંગળીને આપણે ચોપરમાં લઈ લઈશું। તમે મિક્સરમાં પલ્સ મોડ પર ફેરવીને પણ ડુંગળીને ઝીણી કરી શકો છો। સાથે આપણે એક મોટા લીલા મરચાંને આ રીતે ટુકડામાં કરી લીધા છે, તે અંદર લઈ લઈશું। અને 7 થી 8 કળી લસણ મેં લીધું છે, તે પણ અંદર લઈ લઈશું અને બધું જ આપણે ક્રશ કરી અને થોડું ઝીણું કરી લઈશું। તો આપણે લસણ મરચાં અને ડુંગળીને આ રીતે ક્રશ કરી લીધા છે। તો એકદમ ઝીણા પણ નહીં અને મોટા પણ નહીં, તે રીતે આપણે ક્રશ કર્યા છે। તો તેને આપણે બીજા વાસણની અંદર લઈ લઈશું। અત્યારે મેં 2 ટામેટાને આ રીતે રફલી મોટા ટુકડામાં કરી લીધા છે। તો હવે આપણે ફરી તે ચોપર લઈ લઈશું અને તેની અંદર ટામેટાના ટુકડા લઈ અને તેને પીસી અને તેની પ્યુરી તૈયાર કરીશું। तो टामेटा पण तमे मिक्सर में क्रश करी सको छो, पण अत्यारे आपणे चॉपरनो ज उपयोग करीशुं। टामेटानी प्यूरी आपणे आ रीते करी लीधी छे। तो तेने हवे थोड़ीवार माटे आपणे साइडमां मूकीशुं अने अत्यारे आपणे एक बाउल लई लईशुं अने तेनी अंदर अत्यारे आपणे चणानो लोट लीधो छे। तो 3 चमची जेटलो आपणे चणानो लोट लईशुं। तो तमारे जे रीते शाक बनाववानुं होय ते रीते तमे लई शको छो। तो अत्यारे आपणे 3 चमची चणानो लोट लीधो छे। तेनी साथे आपणे स्वाद प्रमाणे अत्यारे मीठुं एड करीशुं। तो नानी अर्धी चमचीथी पण थोडुं ओछुं आपणे मीठुं लईशुं। थोड़ी आपणे हळदर लईशुं અને જે મસાલો તૈયાર કર્યો છે તેમાંથી આપણે ડુંગળી મરચાં લસણ તેમાંથી 1 ચમચી જેટલું આપણે અંદર લઈશું અને થોડી અંદર આપણે કોથમીર ઉમેરીશું। હવે આમાં આપણે પાણી ઉમેરી અને તેનું બેટર તૈયાર કરીશું। तो पहलाथी थोड़ું थोड़ું पाणी उमेरीने આપણે तैयार करीशुं जेथी अंदर गांठा ना पड़े। तो तमे क्यारे आ रीते बेसन डूंगळीनुं शाक ना बनाव्यो तो एकवार जरूरथी बनावजो। घरमां बधाने खूब ज पसंद पड़शे अने वारंवार तमे आ ज शाक बनाववानुं पसंद करशो। तो आपणे बेटर थोड़ुं पातळुं तैयार करीशुं। तो आ रीते चमचीमांथी पड़े तेटલું આપણે પાતળું કરવાનું છે। અત્યારે મેં મીડિયમ સાઇઝનું એક પેન લીધું છે। તો પેનની અંદર આપણે 2 થી 4 ટીપા જેટલું તેલ લઈ લઈશું અને તેલને બધી બાજુથી ફેલાવી લઈશું। તો આની અંદર આપણે બહુ વધારે તેલની જરૂર નથી। તો આ રીતે આપણે તેલને ફેલાવી લઈશું। હવે આપણે ગેસ ચાલુ કરીશું અને પેન થોડું આપણું ગરમ થાય એટલે આપણે જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું છે તે આપણે પેનની અંદર લઈ લઈશું। તો આનો આપણે એક જાડો પુડલો થાય તે રીતે તૈયાર કરીશું। तो धीमा गैसनी फ्लेम पर आने આપણે નીચેની સાઈડથી ચડવા દઈશું। ઉપરની સાઈડથી આપણો આ બેસનનો પુડલો એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયો છે। તો હવે તેનું નીચેનું પડ પણ આપણે ફેરવી લઈશું અને બંને સાઈડથી આપણે તેને પકવી લઈશું। તો પુડલાની આપણે બીજી સાઈડ પણ ફેરવી લીધી છે। હવે તેને નીચેની સાઈડને આપણે થોડીવાર માટે ચડવા દઈશું। તો ફક્ત 5 મિનિટની અંદર જ ધીમા ગેસની ફ્લેમ પર આપણો આ પુડલો એકદમ સરસ રીતે પાકી જશે।
તો બનાવેલો પુડલો આપણો બંને બાજુથી એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે આ પુડલાને આપણે થોડીવાર માટે ઠંડો થવા દઈશું. હવે આપણે અત્યારે ગેસ પર એક કડાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી લીધું છે. તો તેલ આપણું થોડું ગરમ થાય એટલે અત્યારે મેં એક તમાલપત્રના આ રીતે 2 ટુકડા કરીને લીધા છે, તે અંદર લઈશું. અને 2 સૂકા લાલ મરચાંને ટુકડા કરી લીધા છે, તે પણ અંદર લઈ લઈશું. તેની સાથે આપણે થોડી રાઈ એડ કરીશું. અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. થોડી હિંગ લઈ લઈશું. બધા જ મસાલાને આપણે સારી રીતે સાંતળી લઈશું. મસાલા આપણા સંતરાઈ ગયા છે. તો હવે આપણે જે ડુંગળી, લસણ, મરચાંને ક્રશ કરીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું. ગેસની ફ્લેમ આપણે થોડી ધીમી રાખી અને આને બરાબર આપણે સાતળવાનું છે. તો ડુંગળીનો કલર આછો ગુલાબી થાય ત્યાં સુધી તેને સાતળીશું. તો આપણા લસણ, ડુંગળી, મરચાં બધું સરસ રીતે સંતળાઈ ગયું છે. તો હવે આપણે જે ટામેટાની પ્યુરી તૈયાર કરી છે તે અંદર લઈ લઈશું. હવે આની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું. મસાલામાં અત્યારે આપણે સ્વાદ પ્રમાણે અત્યારે ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીશું, અડધી નાની ચમચી જેટલું. સાથે આપણે અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લઈશું. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈશું. અને બધા જ મસાલાને આપણે ટામેટા અને ડુંગળીની ગ્રેવી સાથે સાતળીશું. તો ટામેટાની પ્યુરી સાથે આપણા મસાલા પણ સારી રીતે સંતળાઈ જશે. ટમેટાની પ્યુરી પણ મસાલા સાથે સારી રીતે સંતળાઈ ગઈ છે અને આ રીતે ઉપર તેલ છૂટું પડી ગયું છે. તો અત્યારે મેં અડધી નાની વાટકી જેટલું દહીં લીધું છે, તે અંદર લઈશું. તો આનાથી શાકનો ટેસ્ટ એકદમ ક્રીમી આવશે. તો તમે હોટેલના પંજાબી શાકને પણ ભૂલી જાઓ તેવું આ શાક બનીને તૈયાર થશે. ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો જ રાખી છે અને દહીંને પણ આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આની અંદર અત્યારે આપણે શાકનો રસો કરવા માટે પાણી લઈશું. તો અત્યારે મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, તે અંદર લઈ લઈશું. તમારે જે રીતે શાક ઘટ રાખવાનું હોય તે રીતે તમે પાણી લઈ શકો છો. હવે ઢાંકી અને આપણે આ ગ્રેવીને ઉકળવા દઈશું. ગ્રેવી આપણી ઉકળે છે ત્યાં સુધી આપણે બનાવેલા પુડલાને લઈ લઈશું અને તેને આપણે કટ કરીશું. તો આ રીતે ચોરસમાં આપણે તેને કટ કરીશું. તો તમારે જે રીતે નાના મોટા પીસ કરવા હોય તે રીતે તમે કરી શકો છો. તો અત્યારે આપણે મીડિયમ સાઇઝના પીસ તૈયાર કરીશું. તો આ રીતે બહુ જાડા પણ નહીં ને એકદમ પાતળા પણ નહીં, તેવા રીતે આપણે પુડલાના પીસ તૈયાર કરીશું. તો ગ્રેવી આપણી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે. ઢાંકણને લઈ લઈશું અને હવે આપણે જે બેસનના પીસ તૈયાર કરીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું. અને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરીશું.
પછી આપણે અડધી નાની ચમચીથી પણ થોડો ઓછો ગરમ મસાલો લીધો છે તે અંદર લઈશું અને થોડીક કોથમીર લઈ લઈશું. ફરી એકાદ મિનિટ જેવું આને આપણે ઢાંકી અને થવા દઈશું ધીમા ગેસની ફ્લેમ પર. મિનિટ પછી હવે આપણે શાકને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો શાકની ઉપર બધું તેલ છૂટું પડી ગયું છે ને એકદમ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થયું છે. તો હવે આ ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણું ડુંગળી બેસનનું શાક. તો હોટેલના પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું ટેસ્ટી એકદમ. તો તમે પણ એકવાર આ શાકને જરૂરથી બનાવજો તો ઘરમાં બધાનું મનપસંદ થઈ જશે. તો આ શાકને તમે રોટલી, ભાખરી, પૂરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો અને ભાત સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.